ઇલેક્ટ્રોથર્મના શૈલેષ ભંડારીની સાથે બે પૂર્વ એસપી, 3 ડીવાયએસપી અને 1 પીએસઆઈ સામે ફરિયાદ. એક સાથે 5 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ. અમદાવાદના ચાંગોદરમાં બનાવટી દવાની ફેક્ટરીનો પર્દાફાશ. 1,75,00,000નો મુદ્દામાલ જપ્ત. વડોદરા, ભુજ, ઈડરમાંથી પણ ઝડપાયો નકલી દવાનો જથ્થો. અમદાવાદ શહેરમાં બે નવા ફ્લાયઓવર બનાવવા રાજ્ય સરકારે 185 કરોડની ફાળવણી કરી મંજૂર. પંચવટી સર્કલ અને પાંજરાપોળમાં 653 મીટરનો બનશે ફ્લાયઓવર બ્રિજ. બનાસકાંઠાના અંધારિયામાં આર્થિક સંકળામણને લઈ યુવકની આત્મહત્યા. વ્યાજખોરો ધમકી આપતા હોવાનો આરોપ. 3 શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ. મિશન 2024ને લઈ આજથી 2 દિવસીય ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક. 11,000થી વધુ પ્રતિનિધિ બેઠકમાં થશે સામેલ. લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈ બનાવાશે રણનીતિ. બેંક ખાતા ફ્રીઝ વિવાદમાં આજે કોંગ્રેસ દેશભરમાં ઇન્કમટેક્સ વિભાગની ઓફિસ સામે કરશે વિરોધ. પાર્ટીના ખાતામાં લઘુત્તમ 115 કરોડ રાખવાનું આઈટી વિભાગે કહ્યું હોવાનો આરોપ.